वेलकम टू द चैनल। आज मैं आया हूँ जय लिम्बी वाड़ा गोगा महाराज मंदिर पाटन। अभी हम लोग उसके महाराज जी से भी बात करेंगे और यहाँ की हिस्ट्री जानेंगे। आप भी बने रहे मेरी चैनल के साथ और देखते रहिए। ये लेबड़ी वाला गोगा महाराज के मंदिर के सामने श्री नागेश्वर महादेव जी का मंदिर है और अभी आरती का टाइम है। સોસાયટી ત્યાંના રોડ પાટણ આ ગોગામાં મહારાજની સ્થાપના 1988માં 1/8/1988માં ગોગા મહારાજની સ્થાપના કરેલ, જે ગોગામાં અનેકને પરચા આપેલ. અને જ્યારે પરચા પર અનેકના કામ જ્યારે ગોગા મહારાજે આ લીમડા નીચે સાક્ષાત રમેશભાઈ પટેલનો પરચો આપેલ ત્યારે ગોગા મહારાજની સ્થાપના કરેલ. કર્યા પછી આ ગોગામાં અનેકના કામો કરે. જે લોકો અમુક લોકોને જેવી માનતા અને બાધાઓ રાખે એવા ગોગા મહારાજ અહીંયાથી કામ કરે છે. લોકોને વિદેશ મોકલ્યા છે, લોકોને પરીક્ષામાં પાસ કર્યા છે, લોકો સારી નોકરીઓ પાઈ છે, લોકોના લગ્ન થતા એમના લગ્નો થયા છે, જેના ઘર નતા ઘર વાળા કર્યા છે. અનેક કામો પ્રકારના વિવિધ પ્રકારના કામો કરેલ છે. આ ગોગા મહારાજનો પ્રતાપ વર્ષોથી આ ધરતીનો ગોગો છે. અહીંયા અનેક રવિવારે, સોમવારે, પૂનમે અવારનવાર દર્શનાર્થીઓ આવે છે અને બાધાઓ માનતાઓ રાખીને જાય છે. તેનું અનેક પ્રકારના ગોગા મહારાજ શ્રદ્ધાથી પૂર્ણ કરે છે. મહાવદ સુદ દશમ દુસરા દિવસે એમની સ્થાપના કરેલ હતી. તે દિવસે યજ્ઞના હોમ યજ્ઞને કરવામાં આવે છે. વિહાર સોસાયટી, પાટણ, કેરનાર રોડ, પદમનાથ 4 ચોકડી. સવારે 7 વાગ્યાથી આ મંદિરની આરતી પૂજા આરતી થાય છે. સવારે 9 વાગ્યાથી મંદિર ખુલ્લું રહે છે. સાંજે 5 વાગે પૂજા આરતી થયા પછી રાત્રે 7:30 વાગે મંદિર બંધ થાય છે. જય ગોગા મહારાજ. હું પટેલ નારણભાઈ અહીં ગોગા મહારાજના મંદિરે આટલા લગભગ 3-4 વર્ષથી હું આવું છું. પહેલાં જૂનું મંદિર હતું અને ધીરે ધીરે એનો વિકાસ રમેશભાઈ ભુવા અને વિપુલભાઈ દ્વારા ખૂબ સારી રીતે અને સુંદર રીતે એનો પ્રચાર કરી અને લગભગ આજુબાજુની શહેરની અથવા તો આજુબાજુના ગામડાની પબ્લિક અહીંયા દર્શનનો લાભ લેવા ખૂબ આવે છે. અને સાથે સાથે આનંદ ગરબાના પ્રોગ્રામ, ભજનના પ્રોગ્રામ એ પણ રમેશભાઈ દ્વારા ખૂબ સારી રીતે થાય છે. અને મહારાજની એટલી શ્રદ્ધા છે કે તમે કામ સોંપ્યું મહારાજને કે ભાઈ આ મારે કામ કરવું છે તો
તો તમારી શ્રદ્ધાથી મહારાજ એ પાર પૂરું પાડે છે અને લોકોનું કામ બહુ સુંદર અને સારી રીતે થાય છે એવો પરચો મહારાજ ઘણી વખત આપી ચૂક્યા છે અને અમે પાછલા 3 વર્ષથી આવી છે. અમે પણ શ્રદ્ધા રાખી અને અહીંયા જે અમે કામ સોંપ્યું હોય મહારાજને એ આપણને શ્રદ્ધાથી મળી રહે છે અને દરેકનું કામ મહારાજ કરે છે. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. હું અહીંયા છેલ્લા 9 વર્ષથી નિયમિત દર્શનાર્થે આવું છું. જે સંકલ્પ અને જે ટેક લીધી હોય એ મહારાજની મનોકામના રાખવાથી પૂર્ણ થાય છે. અહીંયા દર રવિવારે રમેશભાઈ સેવક દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, ભજન કરવામાં આવે છે, તેમજ હવન, અઠવાડિયે હવન, તેમજ એમની તિથિ મહાતિથિ પણ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષથી દર પોચમના દિવસે સોજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. ઘણા બધા લોકો શ્રદ્ધા ટેક રાખે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. ઘણાનો લગ્ન પણ થયા છે, ઘણા વિદેશ પણ ગયા છે. તમામ પ્રકારની જે માનતાઓ રાખી હોય એ પરિપૂર્ણ મહારાજ અવશ્ય કરે છે. જય ગોગા મહારાજ. અહીંયા મહારાજની 7 ફૂટ લોબી કોચડી તૂટ્યા વગરની અખંડ છે મળેલી, તેને સરસ મઢાવી અને અહીંયા રાખવામાં આવેલી છે, જે દર્શનાર્થી લોકો દર્શન કરે છે. દર પોચમ 7 ફૂટ લોબી कोसड़ी आखी अखंड. तो अभी आपने गोगा महाराज का पर्चा सुना. लाइक शेयर सब्सक्राइब एंड कमेंट से पी द ट्रैवल ब्लॉगर चैनल. मेरी दूसरी भी चैनल है फूडी अतीत, आप उसको भी सब्सक्राइब कीजिएगा. थैंक यू.